નમસ્તે તુલા રાશિના મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। ભલે તે તમારા જીવન માટે ખર્ચ કરે, તમારે ઓછામાં ઓછું એક વાર આ વિડિયો જોવો જ જોઈએ। હા મિત્રો, આ ઘટના આગામી 48 કલાકમાં તમારા જીવનમાં આતુરતાથી તમારી રાહ જોઈ રહી છે। જ્યારે તમે તેના વિશે સાંભળશો ત્યારે તમારા પગ નીચેથી જમીન સરકી જશે અને આખો પરિવાર સાથે નાચવા લાગશે। હા મિત્રો, આ ઘટના તમારા બધાના જીવનકાળમાં પહેલીવાર બનવાની છે। 72 વર્ષ પછી તમારી કુંડળીમાં આટલો મોટો સંયોગ બન્યો છે। આ શુભ ઘટના તમારી ઊંઘ છીનવી લેશે અને તમને વિચારવા માટે મજબૂર કરશે। અમે તમને દરેક વિગતો સમજાવીશું। ફક્ત વિડિયો કાળજીપૂર્વક જુઓ। વિડિયો શરૂ કરતા પહેલા બધા સાચા ભક્તો અને દેવી માતાના પ્રેમાળ ભક્તો કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઇક આપો અને સાચા હૃદય અને આત્માથી નીચેના કોમેન્ટ બોક્સમાં 3 વખત જય માતા દી લખો, જેથી તમને અને તમારા સમગ્ર પરિવારને દેવી માતાના સીધા આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થાય। તમારા ગ્રહો અને તારાઓ સૂચવે છે કે આ પરિવર્તન તમારા જીવનમાં ચોક્કસ આવશે અને કોઈ તેને ટાળી શકશે નહીં। ભગવાન મહાદેવે કડક આદેશ આપ્યો છે અને હવે તમારે ખૂબ જ સાવધાની સાથે આગળ વધવું જોઈએ। ભગવાનની ઈચ્છાને કોઈ બદલી શકતું નથી અને જ્યારે તમે આ ઘટના વિશે જાણશો ત્યારે તમારા મોંમાંથી આ નીકળશે, હે ભગવાન, શું થઈ રહ્યું છે? આગામી 48 કલાકમાં તમારા જીવનમાં 2 ખૂબ જ મહત્વપૂર્ણ ઘટનાઓ બનશે જે તમારા ભાગ્યમાં મોટો ફેરફાર લાવશે। મહાદેવની કૃપાથી તમારા જીવનમાં એક ખૂબ જ શુભ પ્રસંગ આવશે। તો મિત્રો, આ વિડિયોને અંત સુધી જુઓ। આગામી 48 કલાક પાપો અને પુણ્યનો હિસાબ હશે અને મહાદેવ દૂધ અને પાણીને અલગ કરશે। સારા દિવસો તમારા દરવાજા પર દસ્તક આપવાના છે કારણ કે તમારા સારા કાર્યોનું ફળ હવે મળશે। આવનારો સમય તમારા માટે અત્યંત શુભ અને ભાગ્યશાળી સાબિત થશે। કૃપા કરીને વિડિયોને લાઇક કરો અને ટિપ્પણી વિભાગમાં હર હર મહાદેવ લખો। ભોલે બાબા તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે અને જે કાર્યો અધૂરા રહી ગયા હતા તે પણ હવે પૂર્ણ થશે। પ્રેમથી હર હર મહાદેવ કહો। જો તમે ખરેખર ભોલે બાબાના નિષ્ઠાવાન ભક્ત છો તો તમે તેમના આદેશોનું ઉલ્લંઘન નહીં કરો કારણ કે આગામી 48 કલાકમાં ભોલેનાથ તમને એક અનોખી તક આપવાના છે। હા મિત્રો, તમારી માહિતી માટે હું તમને જણાવી દઉં કે આગામી 48 કલાકમાં તમારા જીવનમાં શું થવાનું છે તે જોઈને તમે દંગ રહી જશો। આ સમય તમારા માટે એક અમૂલ્ય આશીર્વાદ સાબિત થશે અને તે બધું તમારા ભૂતકાળના પુણ્ય કાર્યોનું પરિણામ હશે। આપણા ગુરુદેવ કહેતા હતા કે ભગવાન સાચા ઈરાદાથી ખુશ થાય છે જ્યારે દેખાવ ફક્ત લોકોને પ્રભાવિત કરે છે। હવે તે તમારા પર નિર્ભર છે કે તમે ભગવાનને ખુશ કરવા માંગો છો કે દુનિયાને। ભગવાન એમ પણ કહે છે કે દરેકને મારી આગળ નમન કરનારા ગમે છે, પરંતુ જે બધાની સામે નમન કરે છે તે મને પ્રિય છે। આગામી 48 કલાકમાં તમારા જીવનમાં એક જબરદસ્ત ઉથલપાથલ થવાનો છે। આંખ આડા કાન કરવાથી મુશ્કેલીઓ દૂર થતી નથી અને ક્યારેક તે એક સંકટ છે જે આપણી આંખો ખોલે છે। તેથી જીવનમાં જે કંઈ પણ થાય છે તેને સ્વીકારવું જોઈએ કારણ કે તે સારા માટે છે। સત્ય હંમેશા કઠોર હોય છે અને દરેક વ્યક્તિ તેને સહન કરવાની ક્ષમતા ધરાવતું નથી। આ તક વારંવાર આવતી નથી। જ્યારે તમારી કુંડળીમાં આવું સંયોજન બને છે ત્યારે તે તમને ધનવાન બનાવી શકે છે અથવા તમને ગરીબીની અણી પર લાવી શકે છે। હવે તે તમારા પર નિર્ભર છે કે તમે આ સમયનો કેવી રીતે લાભ લો છો। વિડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં કારણ કે આપણે તેના ફાયદા અને ગેરફાયદાની ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું। જે થવાનું છે તે કંઈક એવું છે જે તમે પહેલાં ક્યારેય જોયું નથી।
ભગવાન શિવ આગામી 48 કલાકમાં એક મોટો નિર્ણય લેવાના છે. તેથી ધ્યાનથી સાંભળો અને શાંત મનથી બધું સ્વીકારો. આ 48 કલાક દરમિયાન મૌન રાખવું અત્યંત ફાયદાકારક સાબિત થશે, કારણ કે ક્યારેક કંઈક પ્રાપ્ત કરવા માટે બલિદાન આપવું પડે છે. આ શુભ સમય તમારા જીવનમાં ખૂબ ખુશીઓ લાવવાનો છે. ભગવાન શિવના આશીર્વાદથી આગામી 48 કલાકમાં તમારા ઘરમાં શુભ સમાચારનો અવાજ ગુંજી ઉઠશે. કદાચ કોઈ નવો મહેમાન આવશે અથવા કોઈ મોટી સફળતા પ્રાપ્ત કરશે. આવનારા સમયમાં તમને એક એવો ખજાનો મળશે જેની ચાવી તમારા હાથમાં હશે અને આ સમયગાળો તમારા જીવનને વધુ ઊંચાઈએ લઈ જઈ શકે છે. આ સમય નસીબ તમારી બાજુમાં છે. દરેક નિર્ણય સમજદારીપૂર્વક લો, કારણ કે તમારી સામે નવી તકો ખુલશે. નાણાકીય લાભની શક્યતા તમારા જીવનને આર્થિક રીતે પણ મજબૂત બનાવશે. આગામી 48 કલાક તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તક નાની હોય કે મોટી, તેને હાથમાંથી સરકી જવા ન દો, કારણ કે ઘણીવાર છેલ્લી ચાવી જ ચાવી હોય છે. નસીબનો દરવાજો ખુલે છે. થોડી ધીરજ અને રાહ જોવી જરૂરી છે. જો તમારા કોઈ પૈસા અટવાયેલા હોય અથવા કોઈને ઉછીના આપ્યા હોય, તો ભોલેનાથના આશીર્વાદથી તમને હવે તે પાછા મળશે. આ અટવાયેલા પૈસા તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવશે. મિત્રો, તમે કેમ છો? મને આશા છે કે તમે બધા સારા હશો. હવે તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તમારી પ્રોફાઇલમાં 3 છેતરપિંડી કરનારાઓના નામ આવ્યા છે. જ્યારે બાગેશ્વર બાબાએ તમારી કુંડળી જોઈ, ત્યારે તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે આ 3 તમારા પોતાના લોકો છે. તેમાંથી એક તમારા ઘરમાં રહે છે અને 2 તમારા નજીકના સંબંધીઓ છે. જ્યારે તેમના નામ તમને જાહેર થશે, ત્યારે તમે સ્તબ્ધ થઈ જશો. આ 3 છેલ્લા 15 વર્ષથી તમારું જીવન બરબાદ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. તેઓ ઘરની અંદર વિભીષણ જેવા છે, પાછળથી તમારા પર હુમલો કરી રહ્યા છે. તેમનાથી સાવધ રહેવું જરૂરી છે, કારણ કે આ ત્રિપુટી તમારા જીવનને અંદરથી હચમચાવી રહી છે. છેલ્લા 12 વર્ષથી આ લોકો કાળા જાદુ, તંત્ર અને મેલીવિદ્યાનો ઉપયોગ કરી રહ્યા છે અને સમાજમાં તમારા વિરુદ્ધ અફવાઓ ફેલાવી રહ્યા છે. આ લોકો તમારી સાથે રહેતા હોવા છતાં તમારી પીઠમાં છરો ભોંકી રહ્યા છે અને તમારી મિલકત પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે અમને ખબર પડે છે કે અમારા પોતાના પરિવારના સભ્યો અથવા નજીકના સંબંધીઓ અમારી વિરુદ્ધ કાવતરું કરી રહ્યા છે, ત્યારે તે અસહ્ય બની જાય છે. બાગેશ્વર બાબાની ચેતવણી એ સ્પષ્ટ સંકેત છે કે તમારે સતર્ક રહેવું જોઈએ અને આ કટોકટીનો સામનો કરવા માટે વ્યૂહરચના વિકસાવવી જોઈએ. તમારે એવા લોકોને ઓળખવા જોઈએ જેઓ તમારા નિર્ણયો પર સવાલ ઉઠાવે છે, તમારી ગેરહાજરીમાં વાર્તાઓ બનાવે છે અથવા પરિવારમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરે છે. આ લોકો દેશદ્રોહી હોઈ શકે છે. તમારી આસપાસના વાતાવરણ પર નજર રાખો અને ઘરમાં થતી નાની ઘટનાઓને પણ ગંભીરતાથી લો. તેમના દુષ્ટ હાવભાવને ઓળખો. તે કોઈ નજીકનો સંબંધી હોઈ શકે છે જે સતત તમારી વિરુદ્ધ બોલતો રહ્યો છે અને તમારી વિરુદ્ધ ગંભીર કાવતરું ઘડી રહ્યો છે. આ વ્યક્તિ તમારા પરિવારમાં મતભેદ પેદા કરી શકે છે અને તમારી મિલકત પર કબજો મેળવવાની યોજના બનાવી શકે છે. છેલ્લા 12 વર્ષથી આ વ્યક્તિ કાળો જાદુ, તંત્ર મંત્ર અને તેઓએ નકારાત્મક ઉર્જાનો ઉપયોગ કર્યો છે, જેના કારણે તમારા જીવન પર નકારાત્મક અસર પડી છે અને તમારી પ્રતિષ્ઠાને નુકસાન થયું છે. બાગેશ્વર બાબા દ્વારા ઓળખાયેલા આ છેતરપિંડી કરનારાઓ એવા લોકો છે જેમના પર તમે સૌથી વધુ વિશ્વાસ કર્યો છે અને હંમેશા ભરોસો કર્યો છે. હવે સમય છે કે તમારી આસપાસના લોકો પર આંધળો વિશ્વાસ કરવાને બદલે તમારી જાત પર વિશ્વાસ કરવાનું શરૂ કરો.
કલ્પના કરો કે જો તમારી આસપાસના લોકો તમને કહે કે કંઈક મીઠી છે જ્યારે તે ખરેખર ઝેર હતું, તો શું તમે વિચાર્યા વિના તેનું સેવન કરશો? આજે તમે આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો. આ લોકોએ તમારા પર કાળા જાદુ અને જાદુનો ઉપયોગ કર્યો છે, અને તમે અને તમારો પરિવાર સંપૂર્ણપણે તેમની પકડમાં આવી ગયા છો. મિત્રો, આપણે હવે મોડું ન કરવું જોઈએ, કારણ કે આ દુશ્મનો ખૂબ શક્તિશાળી બની ગયા છે અને ભવિષ્યમાં તમારી સામે મોટી છેતરપિંડી કરવાના છે. હું તમને તેમના નામ અને તેમને કેવી રીતે ઓળખવા તે જણાવીશ. તો કૃપા કરીને આ વિડિયોને અંત સુધી જુઓ. જો તમને આજે તેમના નામ ખબર નથી, તો કાલે ખૂબ મોડું થઈ શકે છે. કૃપા કરીને કોઈપણ ભાવનાત્મક અથવા મૂર્ખ નિર્ણયો લેવાનું ટાળો અને વિડિયોને અંત સુધી જુઓ. પહેલા, આ વિડિયોને લાઇક કરો અને નીચેની ટિપ્પણીઓમાં જય બજરંગબલી લખો અને નિષ્ઠાપૂર્વક લખો. બાલાજી મહારાજના આશીર્વાદ હંમેશા તમારા પર રહે. તો મિત્રો, પહેલા જય બજરંગબલી લખો અને જાણો કે તે 3 દુશ્મનો કોણ છે જે તમારી સાથે રહે છે. તેઓ તમારી સાથે ખાય છે અને છતાં તેઓ જ તમને દગો આપે છે. હું તમને આવા ખાસ વિડિયોઝ લાવવા માટે દિવસરાત સખત મહેનત કરું છું. તો આ વિડિયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. હવે ચાલો આ વિડિયોની શરૂઆત દેવી માતાને યાદ કરીને કરીએ. મિત્રો, તમારી એક મોટી નબળાઈ એ છે કે તમે ભવિષ્ય વિશે વધુ પડતી ચિંતા કરો છો અને તે ચિંતામાં વર્તમાનનો બગાડ કરો છો. તમે ભૂલી જાઓ છો કે ભવિષ્ય ત્યારે જ સુંદર બને છે જ્યારે આજનો દિવસ યોગ્ય રીતે જીવવામાં આવે છે. જો તમે આજે ખુશ છો, તો આવતીકાલ પણ ઉજ્જવળ હશે. પરંતુ તમે ભવિષ્યની સમસ્યાઓની ચિંતા કરીને વર્તમાનનો ક્ષણ બગાડી રહ્યા છો. વધુમાં, તમે ભૂતકાળના દુઃખમાં ફસાયેલા રહો છો, પછી ભલે તે તમારા પિતાનું નુકસાન હોય કે તમારા જીવનસાથીનું નુકસાન. તમે કદાચ છૂટા પડ્યા હશો, સાચો મિત્ર ગુમાવ્યો હશે, અથવા જીવનમાં મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કર્યો હશે, પરંતુ હવે તે જોડાણ છોડવું જરૂરી છે. જેઓ હજુ પણ તમારી સાથે છે તેમની સાથે સમય વિતાવો અને જેઓ તમને છોડી ગયા છે તેમને છોડી દો. જીવન ભૂતકાળમાં નથી, પરંતુ વર્તમાન ક્ષણમાં છે. તે ગઈકાલે નહોતું અને કાલે પણ સંપૂર્ણપણે રહેશે નહીં. આ ક્ષણથી સંતુષ્ટ રહો, પછી ભલે તમે સાદી ઝૂંપડીમાં રહો કે વૈભવી મહેલમાં. ભવિષ્યની ચિંતા કરવામાં તમારો કિંમતી સમય બગાડો નહીં. જીવન અનિશ્ચિત છે. તેથી વર્તમાનને સંપૂર્ણ ભક્તિથી જીવો અને આનંદથી ભરેલું જીવન જીવો. ચાલો હવે વિડિયો શરૂ કરીએ અને ધ્યાનથી સાંભળીએ. જ્યારે બાગેશ્વર ધામ સરકારના પૂજ્ય ગુરુદેવે તમારી વિગતો જોઈ, ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તમારી માહિતીથી તમારા 3 સૌથી મોટા અને સૌથી ખતરનાક દુશ્મનોના નામ જાહેર થયા. આ દુશ્મનો અત્યંત ચાલાક અને તીક્ષ્ણ છે. તેઓ તમારા વિશેની દરેક વિગતો જાણે છે, તમારા ઘરની નાની નાની પ્રવૃત્તિઓ પણ. તમારા ઘરમાં રહેલો કાચ પણ જે તેની જગ્યાએથી ખસે છે તે તેમની નજરથી છટકી શકતો નથી. તેઓ 48 કલાક સુધી તમારા ઘર પર સતત નજર રાખે છે, અને પહેલી તક મળતા જ તેઓ હુમલો કરે છે. આ દુશ્મનો તંત્ર અને મેલીવિદ્યાનો ઉપયોગ કરી રહ્યા છે અને તમારી સફળતાની ઈર્ષ્યા કરે છે. તેઓ ઈચ્છે છે કે તમારા પરિવારના બધા સભ્યો તેમના નિયંત્રણમાં આવે, અને તેમાંથી કેટલાક પહેલાથી જ તેમના પ્રભાવમાં આવી ગયા છે. તાંત્રિક પદ્ધતિઓ દ્વારા તેઓ પહેલાથી જ તમારા પરિવારને નિયંત્રિત કરી ચૂક્યા છે. તમારા પરિવારના સભ્યો અને તમે પોતે પણ તેમના શબ્દોથી પ્રભાવિત છો. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ દુશ્મનો તમારા પોતાના સંબંધીઓ અથવા પરિવારના સભ્યો હોઈ શકે છે. જ્યારે હું આ 3 સૌથી મોટા દુશ્મનોના નામ જાહેર કરીશ, ત્યારે તમે સ્તબ્ધ થઈ જશો.
પછી તમે સમજી શકશો કે ગુરુજી જે કહી રહ્યા છે તે એકદમ સચોટ છે. હું તમને વિનંતી કરું છું કે આ દુશ્મનો સાથે તાત્કાલિક બધા સંબંધો તોડી નાખો, ભલે તેઓ તમારી ગમે તેટલા નજીક હોય. જેમ અગાઉ ઉલ્લેખ કર્યો છે, આમાંથી એક વ્યક્તિ તમારા ઘરમાં રહે છે, જ્યારે બાકીના બે નજીકના સંબંધીઓ છે. તમે તેમના પર સંપૂર્ણ વિશ્વાસ કરવા લાગ્યા છો અને લાંબા સમયથી તેમની સાથે જોડાયેલા છો. તમારી કુંડળી મુજબ તમારા જીવનમાં ઘણા દુશ્મનો હોઈ શકે છે. તેઓ થોડા છે, પણ તમારી પાસે જે કંઈ છે તે તમારા પોતાના છે. તમે નમ્ર અને સૌમ્ય સ્વભાવના છો. સમાજમાં તમારું સન્માન થાય છે અને તમે સાદગીમાં વિશ્વાસ કરો છો. જો તમારા જીવનમાં કોઈ અવરોધો કે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, તો સમજો કે દેવી તમારાથી પ્રસન્ન છે. તમારે તેમની યોગ્ય પૂજા કરીને તેમને ખુશ કરવા જોઈએ. જ્યારે તે સંતુષ્ટ થશે, ત્યારે તમારી બધી સમસ્યાઓ આપમેળે દૂર થઈ જશે અને સફળતા મળશે. દેવીની કૃપાથી તમારું જીવન સુખ, સમૃદ્ધિ અને આનંદથી ભરાઈ જશે. તમારા જીવનમાં એક અસાધારણ ઘટના બનવાની છે, જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. આ દૈવી ઉર્જાનો એક અદ્ભુત ચમત્કાર હશે, જેનો તમારે શાંતિથી અને એકાંતમાં અનુભવ કરવો જોઈએ. આ ઘટના વિશે કોઈને કહો નહીં, કારણ કે તમારા દુશ્મનો અથવા ઈર્ષાળુ લોકો તેનો ફાયદો ઉઠાવી શકે છે. આ ઘટના તમારા જીવનના બધા બંધ દરવાજા ખોલી દેશે અને તમારા સપનાઓને સાકાર કરશે. તમારા ઘરમાં ખુશીની લહેર ફેલાઈ જશે, તમારા ભાગ્યનો માર્ગ બદલી નાખશે. તમે રાતોરાત એક નવું જીવન શરૂ કરશો. જે લોકો માતા રાણીના સાચા ભક્ત છે તેઓએ આ વિડિયો ધ્યાનથી જોવો જોઈએ અને નીચે ટિપ્પણી વિભાગમાં જય માં કાલી અને જય માં શેરાવલી લખવો જોઈએ. દેવી દેવતાઓ તમારા જીવનમાં એવો ચમત્કાર કરે કે તે તમારા ભાગ્યનો આખો પ્રકરણ બદલી નાખે. તમારા જીવનમાં એક સંબંધી છે જે તમને છેતરવાની યોજના બનાવી રહ્યો છે. આગામી 48 કલાકમાં આ વ્યક્તિ તમને ઊંડો આઘાત પહોંચાડવા જઈ રહ્યો છે. મિત્રો, આજે અમે તમને 330 મિલિયન દેવી દેવતાઓ દ્વારા મોકલવામાં આવેલ એક ખૂબ જ ખાસ અને રહસ્યમય સંદેશ લઈને આવ્યા છીએ. હા, તમે તે સાચું સાંભળ્યું. આ વિડિયોને અવગણવાની ભૂલ ન કરો, કારણ કે તેમાં રહેલી માહિતી તમારા આખા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે. મિત્રો, તમારા બધા સપના સાકાર થવાના છે. આ વિડિયોમાં તમને 4 ગુપ્ત સંદેશા પ્રાપ્ત થશે જે તમારા જીવનને અમૂલ્ય રત્નોથી ભરી દેશે. તમારા મુશ્કેલ સમયનો હવે અંત આવી રહ્યો છે અને ભગવાનની વિશેષ કૃપાથી તમારા જીવનમાં નવી ખુશીનો પ્રવેશ થવાનો છે. તમારો ભૂતકાળ સંઘર્ષ અને મુશ્કેલીઓથી ભરેલો રહ્યો છે. તમે ઘણી મુશ્કેલીઓ સહન કરી છે. સાચું, પણ એ સમય વીતી ગયો છે. તમારું ભાગ્ય બદલાવાનું છે, કારણ કે તમને 33 કરોડ દેવી દેવતાઓની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ છે. આ ગુપ્ત સંદેશાઓ શીખવાથી તમે ખૂબ જ ખુશ થશો. ભગવાન દરેક મનુષ્યને એક તક આપે છે અને હવે તમારા માટે તે સમય આવી ગયો છે. આ વિડિયોમાં વર્ણવેલ ગુપ્ત સંદેશાઓને ધ્યાનથી સાંભળો અને તેમને એકલા જોવાનો પ્રયાસ કરો, કારણ કે આ માહિતી અત્યંત સંવેદનશીલ અને મહત્વપૂર્ણ છે. તમારા જીવનમાં આનંદનો એક નવો પરોઢ ઉગવાનો છે. તમારી કુંડળીમાં નવા સંયોજનો રચાઈ રહ્યા છે અને તમારું ભાગ્ય સિંહની જેમ ગર્જના કરશે. જ્યારે ભગવાન આપે છે, ત્યારે તે ઉદારતાથી આપે છે અને હવે તે ક્ષણ આવી ગઈ છે. આ સંદેશ ગુપ્ત રાખો, કારણ કે આ ગુપ્તતા તમારી ખુશીનું રક્ષણ કરશે. મિત્રો, તમારા વિચારો અને સપના બધા સાથે શેર કરવા યોગ્ય નથી, કારણ કે આ તમારી ખુશી પર પડછાયો નાખી શકે છે. તમારી સફળતાને તમારી અંદર સુરક્ષિત રાખો અને તમારા નસીબને ચમકતા જુઓ.
ભગવાનની દયા તમારી સાથે છે અને હવે તમારું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરેલું થવાનું છે. પરંતુ મિત્રો, અમે જે ગુપ્ત સંદેશો શેર કરવાના છીએ તે બીજા કોઈ સાથે શેર કરશો નહીં. આ ખાસ સંદેશ ફક્ત તમારા માટે છે. જો તમે તેને બીજા કોઈ સાથે શેર કરશો તો તમારા ભાગ્યમાં ફરી અવરોધ આવી શકે છે. તમે અત્યારે કોઈ ગંભીર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો, અપાર દુઃખ અને ચિંતાથી પીડાઈ રહ્યા છો. તમે તમારા જીવનમાં ઘણા મુશ્કેલ સમયનો અનુભવ કર્યો હશે, જ્યારે કોઈ તમારી સાથે ન હતું અને તમે એકલતાથી તૂટી ગયા હતા. તમારી આંખોમાં આંસુ આવી ગયા હતા. પરંતુ તે સમયગાળો હવે પૂરો થઈ ગયો છે. હવે અમે 4 અત્યંત ગુપ્ત સંદેશાઓ શેર કરવા જઈ રહ્યા છીએ જે તમારી આંખોમાં આનંદના આંસુ લાવશે. આ સંદેશાઓ 330 મિલિયન દેવી દેવતાઓ દ્વારા જ મોકલવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ કે આ લાખો દેવી દેવતાઓ દ્વારા મોકલવામાં આવેલા સંદેશાઓ તમારા જીવનને નવો વળાંક આપશે. પરંતુ તે પહેલાં ભગવાન શ્રી રામના બધા સાચા અનુયાયીઓ જે આ વિડિયો જોઈ રહ્યા છે, કૃપા કરીને લાઇક અને શેર કરો. કોમેન્ટ સેક્શનમાં દિલથી લખો, ભગવાન શ્રી રામને જય. સંધિઓના તારણહાર, નવા સિયાપતી રામચંદ્રને જય. બજરંગબલીને જય. તમને જે જોઈએ છે તે બધું મળશે. ભગવાન શ્રી રામ તમારા આખા પરિવારમાં આનંદ અને ખુશી લાવે. પહેલો ગુપ્ત સંદેશ વ્યવસાય સાથે સંબંધિત છે. તમે વ્યવસાય ક્ષેત્રમાં મોટી સફળતા પ્રાપ્ત કરવાના છો. અનુભવી વ્યક્તિની સલાહથી તમારો વ્યવસાય વધશે અને તમે ખ્યાતિ મેળવશો. જો તમે તમારા વ્યવસાય વિશે ચિંતિત હતા તો તે ચિંતાઓ હવે દૂર થઈ જશે. બીજો ગુપ્ત સંદેશ કૌટુંબિક જીવન સાથે સંબંધિત છે. જો તમારા પરિવારમાં કોઈ અણબનાવ કે સંઘર્ષ હતો અને તમે તેને ઉકેલવામાં અસમર્થ હતા તો તે સમસ્યા હવે સમાપ્ત થઈ જશે. જો પરિવારના કોઈ સભ્ય સાથે વિવાદ હોય તો તે પણ સમાપ્ત થઈ જશે. બહારના લોકો સાથે કૌટુંબિક બાબતો શેર ન કરો કારણ કે તે તમારી સમસ્યાઓને વધુ વધારી શકે છે. ત્રીજો ગુપ્ત સંદેશ વિદ્યાર્થીઓ માટે છે. સરકારી નોકરી માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થશે. આર્મી, નેવી, પોસ્ટલ ડિપાર્ટમેન્ટ અથવા રેલવે માટે તૈયારી કરતા યુવાનોને સફળતા મળશે. બેરોજગારોને પણ મોટી તકો મળી રહી છે. ચોથો અને અંતિમ ગુપ્ત સંદેશ તમારા જીવનના સૌથી મોટા ધ્યેયો સાથે સંબંધિત છે. તમે જે સ્વપ્ન માટે દિવસરાત મહેનત કરી છે તે સાકાર થવાનું છે. ભગવાને તમારી પ્રાર્થના સ્વીકારી છે. હવે તે સ્વપ્ન સાકાર થવાનું છે. સરકારી નોકરી કરનારાઓને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ તમને તમારા સાથીદારો તરફથી સકારાત્મક સમર્થન મળશે. ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે આ સમય ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. તમે તમારા તીક્ષ્ણ મનનો ઉપયોગ કરીને એક અનોખો પ્રોજેક્ટ અથવા યોજના બનાવી શકો છો. જો તમે જીવનમાં કંઈક નવું શરૂ કરવા માંગો છો અથવા વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ યોગ્ય સમય છે. આ સમય દરમિયાન નાણાકીય લાભના મજબૂત સંકેતો પણ છે. ભગવાન શનિદેવના આશીર્વાદ અને ભગવાન હનુમાનની મહાન શક્તિથી તમને ખૂબ જ સારા સમાચાર મળવાના છે. હા મિત્રો, આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. આગામી 48 કલાકમાં તમારા જીવનમાં આવનારા અત્યંત શુભ સમાચાર તમારા પરિવારમાં ખુશીઓ લાવશે. ખુશીની લહેર એટલી મહાન હશે કે તમારી આંખો ભીની થઈ જશે. આ આનંદ એટલો ઊંડો અને ભારે હશે કે તેનું સ્વાગત ઢોલ અને રણશિંગડાથી કરવું પડશે. આગામી 48 કલાકમાં તમને જે શુભ સમાચાર મળવાના છે તે એટલા અનોખા હશે કે તમને 7 જન્મોમાં પણ ભાગ્યે જ આવી તક મળશે. આ વિડિયોમાં અમે વિગતવાર સમજાવીશું કે તમને કયા શુભ સમાચાર મળશે,
તમારા જીવનમાં કયા ચમત્કારો થવાના છે અને તમારી કુંડળીમાં કયા ખાસ યોગ બની રહ્યા છે. તો મિત્રો, આ વિડિયો સંપૂર્ણપણે જોવાનું ભૂલશો નહીં. એક ક્ષણ માટે પણ ચૂકશો નહીં. ભગવાન શનિદેવ અને બહાદુર બજરંગબલીના આશીર્વાદથી તમારી કુંડળીમાં એક મહાન રાજયોગ રચાયો છે. તેથી જ મિત્રો, તમને આગામી 48 કલાકમાં 5 મહત્વપૂર્ણ શુભ સમાચાર મળવાના છે. તમને આ બધા શુભ સમાચાર ચોક્કસપણે પ્રાપ્ત થશે. આ સૌભાગ્ય કળિયુગનો સૌથી મોટો આશીર્વાદ સાબિત થશે. મિત્રો, તમારી માહિતી માટે હવે તમારી પાસે અસંખ્ય લાભો અને નાણાકીય લાભો છે. આ સમયગાળા દરમિયાન તમે નોંધપાત્ર સફળતાનો અનુભવ કરશો. આંસુ વહાવવાના દિવસો પૂરા થઈ ગયા છે, કારણ કે તમારી કુંડળી સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે અને તમારું ભાગ્ય 6થા ભાવથી 7મા ભાવમાં સ્થળાંતરિત થઈ ગયું છે. તમારા ગ્રહોની ગોઠવણીએ હવે એક મહત્વપૂર્ણ શુભ સંયોજન બનાવ્યું છે, એક વિશેષાધિકાર જે તમે પહેલાથી જ ધરાવતો હતો અને હવે તે તમારા જીવનમાં પ્રવેશી રહ્યો છે. જો કે, મિત્રો, તમારે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કેટલીક મહત્વપૂર્ણ સાવચેતીઓ રાખવી જોઈએ, જેની ચર્ચા આપણે આ વિડિયોમાં પછી કરીશું. અને સૌથી અગત્યનું, તમારે એક પણ ભૂલ ન કરવી જોઈએ, ભૂલથી પણ નહીં. ભલે તે તમારા જીવન માટે ખર્ચ કરે, તમારે તે ભૂલ ન કરવી જોઈએ. જો તમે કરો છો, તો તમારું આખું જીવન દુઃખના નર્કમાં પરિવર્તિત થઈ જશે. તમારું આખું જીવન વિનાશ તરફ આગળ વધશે. તમે ક્યારે શાંતિથી સૂઈ શકશો નહીં. તો ભાઈઓ, આ ભૂલ અજાણતા પણ ન કરો. અમે પછીથી સમજાવીશું કે તે શું છે. પરંતુ પહેલા, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું. જો તમને આ વિડિયો હજુ સુધી પસંદ ન આવ્યો હોય, તો હમણાં જ લાઇક બટન દબાવો અને સાચી ભક્તિ સાથે ટિપ્પણી વિભાગમાં લખો, હર હર મહાદેવ, જય ભોલેનાથ, જય શ્રી રામ. મિત્રો, જાણો કે આ સમય તમારા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે. આ સમયગાળા દરમિયાન તમને જે સારા સમાચાર મળશે તે તમારા જીવનમાં ઉન્નતિ લાવશે. તમે જે મહાન સફળતાના સપના જોયા છે, જે બધી સિદ્ધિઓની તમે આશા રાખી રહ્યા છો, તે હવે પૂર્ણ થશે. તમારો પરિવાર આનંદથી ભરાઈ જશે. આ કળિયુગમાં તમે એક સાથે અનેક દેવી દેવતાઓ દ્વારા આશીર્વાદ મેળવનારા પહેલા વ્યક્તિ બન્યા છો. તમને આ બધી શક્તિઓનું રક્ષણ એક સાથે છે. તેથી કોઈ તમને નુકસાન પહોંચાડી શક્યું નથી. તમારી માહિતી માટે, છેલ્લા 5 વર્ષથી ચોક્કસ નામનો એક દુશ્મન સતત તમારો પીછો કરી રહ્યો છે. આ વ્યક્તિ છેલ્લા 5 વર્ષથી તમારો નાશ કરવાનું કાવતરું ઘડી રહ્યો છે. પરંતુ ભગવાન મહાદેવ પોતે તમારા રક્ષક છે. મહાદેવના આશીર્વાદ તમારા પર છે. તેથી જ કોઈ તમને નુકસાન પહોંચાડી શક્યું નથી. હવે રાજવી જીવનનો સમય છે. હવે તે સમય છે જ્યારે તમારા બંધ ભાગ્ય પરનું તાળું તૂટી જશે. આગામી 48 કલાકમાં તમારી કુંડળીમાં સંપત્તિનો એક મહાન સંયોજન બનશે. આ પછી તમને કરોડો રૂપિયાની સંપત્તિ વારસામાં મળશે. હા, તમે સાચું સાંભળ્યું. કરોડો રૂપિયાની સંપત્તિ તમારા જીવનમાં પ્રવેશવાની છે. ખુશીના આ સ્તરનો અનુભવ કર્યા પછી તમારે ઢોલ વગાડવું પડશે અને પડોશમાં મીઠાઈઓ વહેંચવી પડશે. તમને ચોક્કસપણે આ સૌભાગ્ય પ્રાપ્ત થશે. તમે અત્યંત ભાગ્યશાળી છો. આટલા અપાર આનંદની નજીક પહોંચ્યા તે ખૂબ જ ભાગ્યશાળી છે. હવે તમારું નસીબ સૂર્યની જેમ ચમકશે. તમે વર્ષોથી જે સફળતાની રાહ જોઈ રહ્યા હતા તે આવવાની છે. જે કાર્ય વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે હવે પળવારમાં પૂર્ણ થશે. તમે જે તકની ઝંખના કરી હતી તે પણ તમને ઉપલબ્ધ થશે. રાહ જોવાના કલાકો પૂરા થયા છે.
હવે તમને તે બધું પ્રાપ્ત થશે જે તમે વર્ષોથી ઝંખતા હતા. ધન, વૈભવ, ગાડી, બંગલો, બધું જ તમારા ઘરમાં સમૃદ્ધિનો વરસાદ થશે કારણ કે તમારી કુંડળીમાં એક ખાસ સંયોજન બન્યું છે. હવે તમને કોઈ પણ વસ્તુની કમી રહેશે નહીં. તમારી પાસે એટલી બધી સંપત્તિ હશે